વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા ફ્રૂટ માર્કેટમાં વેપારીઓ દ્વારા થતા દબાણને લઈને આજે ફરી એકવાર ખંડેરાવ માર્કેટની બહાર થતા દબાણોને લઈને માર્કેટ વેપારીઓ દ્વારા પોલીસ બોલાવી મદદની માંગ કરી। વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ વેપારીઓ દ્વારા ગાડીઓ લોડિંગ અને લોડિંગ લઈને આ વિસ્તારમાં એટલા બધા દબાણો હોય છે કે જેના પગલે આ માર્ગ પરથી ચાલવાની પણ જગ્યા હોતી નથી। તેવામાં કોઈ આકસ્મિક બનાવ બને તો એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડી જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। માર્કેટ પાસે લગાવેલા પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાંય મોટા મોટા વાહનો ઊભા રહેતા હોય છે અને ફ્રૂટની લારીઓ દ્વારા લારીઓ ઊભી રાખતા માર્ગ સાંકડો બની જતો હોય છે। તંત્ર દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો, જેને લઈને આજે ફરી એકવાર પૂર્વ નગરસેવક નીતિનભાઈ પટેલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી અને સ્થળ પર પીસીઆર વાન પહોંચી હતી। સાથે ફ્રૂટના વેપારીઓ દ્વારા હેવી વાહનો ના ઊભા રાખવાને ફ્રૂટનો દબાણ કરતા લોકોને ચેતવણી આપવામાં આવી હતી। ખંડેરાવ માર્કેટની પાછળ લારી ગલ્લા અને વાહનોના દબાણો સામે વેપારીઓમાં નારાજગી વ્યક્ત કરી હતી। સાથે સ્થિતિ અસહનીય બની જતા પોલીસ બોલાવી પડી હતી। વધુમાં પૂર્વ નગરસેવકે જણાવ્યું હતું કે અત્યારે મુદ્દો એક જ છે, માર્કેટ પાછળનો જે ગાડીઓ લોડિંગ અનલોડિંગ માટે આવવાની પરમિશન 9 થી 9 જાહેરનામું છે, રાતે 9 થી સવાર 9, તેમ છતાં બી આખો દિવસ ગાડી અહીં ઊભી રાખીને એની પર સેલિંગ કરવામાં આવે છે। ગાડી ઊભી રાખીને લોડિંગ અનલોડિંગ નહીં પણ એની પર સેલિંગ કરવામાં આવે છે। એટલો ટ્રાફિક જામ કરી દે છે કે સેલિંગ કરે એટલે સ્વાભાવિક છે કે ગાડીની બાજુમાં રિક્ષા ઊભી રહે, નાનો ટેમ્પો ઊભો રહે, એટલે એના લીધે શું છે, ટ્રાફિકનો એટલો ભારણ વધી જાય છે, એથી કોઈ એક્ટિવા લઈને નહીં જઈ શકતું। સ્કૂલો આ બાજુ 4 થી 5 સ્કૂલો આવેલી છે, આ બાજુથી લોકો સ્કૂલમાં આવતા જતાની તકલીફ પડે છે। બીજી કોરોના પછી આ લારીઓવાળા ફ્રૂટવાળા વધી ગયા છે, બધું 10-10 ફૂટ છોડીને ઊભા રહે છે। એટલે આજે સવારે હું આવ્યો, એટલી તકલીફ હતી, એ છતાં આ લોકો હટતા નહોતા, એટલે મારે ગાડી બોલાવવી પડી અને પોલીસને ફોન કર્યો 100 નંબરમાં। તારે બધી ગાડીઓ ભાગી ગઈ, મારી પાસે વિડીયો છે, બધું મૂકેલું જ છે, એ મેં ફોરવર્ડ કર્યો છે એસીપી સાહેબને અને એની પાછળ કાલથી રોજ અહીં પોઈન્ટ મૂકે એવી મારી દરખાસ્ત છે ને હું અહીં અરજી લખવાનો છું। વારંવાર કાર્યવાહી થાય છે પણ દબાણો બીજા દિવસે એમાં કોઈને કોઈ અંદરનું કોઈ હોય કે જેના આશીર્વાદથી થતા હોય એ ચોક્કસપણે માનું છું, પણ એવા બી હવે અમે હોદી કાઢીશું, અમે છોડવાના નથી, કારણ કે હવે અહીંથી આરામથી 108 જાય એવું તો થવું જ જોઈએ।